સૌપ્રથમ સભાની પ્રારંભે આપણે મહાપ્રભુને પ્રાર્થના કરી, હે દયાળુ, આપ સદાય રાજી રહો. અમારા સૌનું નિશાન, અમારા સૌનો ઈશક, આગ્રહ, ઈચ્છા, સંકલ્પ એક જ છે ભગવાનના ભક્ત તરીકેનો કે બસ હે મહારાજ, અમારા સૌની ઉપર આપ સદાય રાજી રહો. ભગવાનનો રાજીપો અને રાજીપા માટે જ આપણે સૌ જે પ્રયત્ન કરી રહ્યા છીએ કેવળ એક જ ઈચ્છાથી કરીએ છીએ અને હંમેશા એક જ સંકલ્પ રાખવો, એક જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદા રાજી રહેજો. ભગવાનના સંતોના રાજીપામાં સર્વે પ્રાપ્તિ સમાયેલી છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો છે. મહાસમર્થ સદગુરુ આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હે મહારાજ, મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના મોટા સંત રાજી થાય તો એ રાજીપાના બદલામાં શું આપે છે? ભગવાનના સંત રાજી થાય તો એના રાજીપામાં એમની પ્રસન્નતાના બદલામાં શું આપે છે? ત્યાં સ્વામિનારાયણ ભગવાને ઉત્તર કર્યો છે કે જેની ઉપર ભગવાનના સંત રાજી થાય એને પહેલું તો એ કહ્યું કે એ ગમે તેવો રંક જેવો જીવ હોય તો પણ ભગવાન એને રંકમાંથી રાજા, ભગવાનના સંતના રાજીપાએ કરીને એ રંકમાંથી રાજા થઈ છે. એટલે કે ગમે તેવી આર્થિક પરિસ્થિતિ એ દુબળો હોય, વ્યવહારે દુઃખી હોય, પણ જો મોટા સંત રાજી થાય, ભગવાન રાજી થાય તો એની દરિદ્રતા માત્રને ટાળી નાખે છે. સંપ્રદાયની અંદર ઘણા બધા પ્રસંગો જોયા છે અને આજે પણ જોવા મળે છે કે જેની ઉપર ભગવાનના સંતનો રાજીપો ઉતરે, અંતરનો રાજીપો થાય, એનું પાંદડું ફરી જતું હોય છે. શ્રીજી મહારાજે કંઈક પ્રસંગોમાં એવું દેખાડ્યું છે. સત્સંગના અંદર ઘણા પાત્રો, હજારો પાત્રો એવા છે કે જેમાં મહારાજ અને મોટાના રાજીપાયા બન્યું છે, આજે પણ બને છે. એથી વિશેષ એક વાત કરી રાજીપાના બદલા રૂપે કે જેની ઉપર ભગવાનને મોટા સંત રાજી થાય એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો પણ એ પ્રારબ્ધને બદલી નાખે છે. એથી એ વિશેષ વાત કરી કે એવા મોટા સંત જેની ઉપર રાજી થાય એને માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય તો પણ એ વિઘ્ન ટળી જાય છે. ચોથી વાત મહારાજે એ કરી, જેની ઉપર એવા મોટા સંત રાજી થાય એના પૂર્વના ગમે તેવા મલિન સંસ્કારો હોય, પૂર્વના મલિન કર્મો હોય, મલિન વાસનાઓ હોય તો પણ એને ટાળી નાખે છે. ભગવાનના મોટા સંતના રાજીપાઈ કરીને, ભગવાનના રાજીપાઈ કરીને એનું ફળ આટલું કયું છે. કાલાવાડનો જ એક પ્રસંગ છે. માવદાનજી કવિ, જેનું નામ જામનગર જિલ્લાની અંદર ઘણા બધાએ સાંભળ્યું હશે, કારણ કે એ પોતે રાજકવિ હતા જામનગર સ્ટેટના, જામ સાહેબના. માવદાનજી કવિનો એક અદ્ભુત પ્રસંગ છે એમના જીવનનો કે જ્યારે એમની ઉંમર 56 વર્ષની હતી, એમના પોતાના સ્વમુખે સાંભળેલો પ્રસંગ છે.
ભગવાનને સત્પુરુષના અંતરના રાજીપાથી શું થાય એનો પ્રસંગ છે. જામનગરનું સ્વામિનારાયણ મંદિર, જૂનું મંદિર, અને એમાં ઘનશ્યામ મહારાજનો જે પરચો સુપ્રસિદ્ધ સંપ્રદાયની અંદર આજે 100 વર્ષોના વાણા વાઈ ગયા, તો એ જાણે હજુ કાલ સવારની વાત રે. અને બીજું કીર્તન બનાવ્યું જામનગરનું જ, આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. અને એ કીર્તન રચના રચિતા માવદાનજી કવિ, કીર્તનની નીચે માવદાનજી કવિનું આ રચિત કીર્તન છે. અને એ માવદાનજી કવિ પોતે વાત કરતા કે 56 વર્ષની મારી આયુષ્ય ઉંમર હતી, અને એ વખતે મને ઘણા જ્યોતિષીઓએ મારા જન્માક્ષર બનાવેલા, ને એમાં લખેલું કે તમારી ઉંમર, તમારી આયુષ 58 વર્ષની છે. ફક્ત મારે 2 વર્ષ બાકી હતા. એ વખતે મહારાજે એક ભગવાન સ્વામિનારાયણ એક સંકલ્પ આપ્યો કે મારે બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ મહાન સંત વિભૂતિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયા, અને એમાંય અવરભાવમાં આલોકની રીતે અમારી ગઢવી જ્ઞાતિમાં લાડુદાન કવિ તરીકે રાજસ્થાનનું ખાણ ગામ અને ત્યાં પ્રગટેલા. તો મારે એવા બ્રહ્માનંદ સ્વામીનું બ્રહ્મ સંહિતા નામનું જીવન કવન મારે મારા સ્વહસ્તે લખવું છે. રફ કાર્ય તૈયાર કર્યું. 1000 પાનાનું પુસ્તક થવાનું હતું. 1000 પાનાનું પુસ્તક, દળદાર ગ્રંથ તૈયાર થયો હતો. ટાઈમ, સમય કેટલો જશે જોયું, એસ્ટિમેટ કાઢ્યો. 10 વર્ષ આ કાર્ય કરવા માટે પૂરા જોઈએ, પરંતુ મારી પાસે 2 જ વર્ષ હતા મારી આયુષના. કામ હતું 10 વર્ષનું, ઉંમર હતી 2 વર્ષની. હું મૂંઝાતો હતો કે મારે આ ગ્રંથ લખવાનું શરૂ કરવો કે ન કરવો. કરવું તો એવું દેખાતું હતું જન્માક્ષર પ્રમાણે કે 2 વર્ષ જ રહીશ તો મારો ગ્રંથ અધૂરો રહી જશે, કામ પૂરું નહીં થાય. જેતપુરના સમર્થ સંત કોઠારી સ્વામી, એમની સાથે એમના અંતરના રાજીપાના ખૂબ પાત્ર, એમની સાથે આગવી પ્રીતિ. માવદાનજી કવિરાજે સ્વામીને એક પત્ર, પોસ્ટકાર્ડ, પહેલાના જમાનામાં જેને પત્તું કહેવાતું, જૂના માણસો એને પત્તું કહેતા, એમના વર્ડિંગ્સમાં આ વાતને વાત કરી રહ્યો છું. એમના સ્વમુખે સાંભળેલી વાત. એમણે કહ્યું કે સ્વામી, મેં એક પત્તું લખ્યું કોઠારી સ્વામીને. ફક્ત એટલું જ લખ્યું, સ્વામીને માલુમ થાય કે જન્માક્ષર પ્રમાણે મારી ફક્ત 2 વર્ષની આયુષ બાકી છે. બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન શ્રીજી મહારાજના અત્યંત કૃપાપાત્ર દિવ્ય પુરુષ, દિવ્ય સંત, અને એમનું જીવન કવન લખવું છે. ઓછામાં ઓછા 10 વર્ષ પસાર થાય એવા છે. કોઈ પણ હિસાબે મારો ગ્રંથ એ રીતે જોવા જવું તો લખી શકાય, પૂરો થાય એવો નથી. આપની શું આજ્ઞા છે? આપ કહો તો શરૂ કરું, ના પાડો તો રહેવા દો. મોટા પુરુષની આજ્ઞા લઈને પછી કાર્ય કરવું, એવા સંકલ્પ સાથે એમણે સ્વામીને પત્ર લખ્યો. દિવ્ય પુરુષે જેતપુરના કોઠારી સ્વામીના હાથમાં પત્ર આવ્યો. પત્ર વાંચીને કહ્યું સંતોને, સંતો લાવો એક પત્તું. એટલે એક બીજો પત્ર આપો, પોસ્ટકાર્ડ. સ્વામીના હસ્તાક્ષરમાં સ્વામીએ લખી નાખ્યું, માવદાનજી કવિરાજ, જય સ્વામિનારાયણ. આપનો પત્ર મળ્યો, વિના જાણી, હકીકત જાણી
તમે લખો છો કે જન્માક્ષર પ્રમાણે 2 જ વર્ષ ખૂટે છે, પણ જન્માક્ષર તો એક ખાતા છે, ખાતું છે, માણસનું એકાઉન્ટ છે. એ ખાતાને બદલી શકે ભગવાનને, ભગવાનના સંત બદલી શકે. આખી દુનિયા કહે છે કે વિધાતાના લેખ ન લખાય, ન બદલાય, ખાતું ન બદલાય. જન્માક્ષરમાં કે જે લખાણમાં આવી ગયું ન બદલાય. આ મોટા સંત એમ કહે છે, જેના લખનારા, જેના બોલનારા સ્વયં મહારાજ હોય. દિવ્ય પુરુષની વાત જુદી છે. અંતરના રાજીપાનું પાત્ર હતા. પુસ્તક લખવાનું પ્રપોઝલ હતું, દિવ્ય કાર્ય હતું. સ્વામી પત્રમાં લખે છે, માવદાનજી કવિરાજ, આ તો એક ખાતું છે. જન્માક્ષર એ તો એક ખાતું છે. ખાતાને બદલનારા ભગવાનને, ભગવાનના સંત છે. વિના સંકોચે પુસ્તક લખવાનું કાર્ય શરૂ કરો. મહારાજનો સંકલ્પ છે. તમને શ્રીજી મહારાજે જ સંકલ્પ આપ્યો છે. શ્રીજી મહારાજ જ આજ્ઞા કરે છે અમારામાં રહીને, પુસ્તક લખવાનું શરૂ કરો, કોઈ વિઘ્ન નહીં આવે. શ્રીજી મહારાજ તમને 2 વર્ષ નહીં, આ પત્ર મળેથી પૂરા 20 વર્ષ મહારાજ તમને રાખશે. સ્વામી આશીર્વાદ લખી નાખે છે. આ પત્ર મળેથી, આ શબ્દો હતા, એ પત્ર નજરો નજરા આંખે વાંચેલો છે, અને વાંચેલા પત્રની વાત આપને કરું છું. એમણે પત્ર બતાવીને વંચાયેલો, સ્વામી આ પત્ર. સ્વામીએ લખ્યું છે કે આ પત્ર મળેથી પૂરા 20 વર્ષ મહારાજ તમને રાખશે. માટે પુસ્તક લખવાની સેવા શરૂ કરો. લિખિતન સ્વામીના જય સ્વામિનારાયણ. પત્ર મળ્યો, ગ્રીન સિગ્નલ મળી ગઈ, મોટા પુરુષનો આદેશ મળી ગયો, અંતરનો રાજીપો મળી ગયો. મહારાજ ભેળા પડી ગયા. ગ્રંથ લખવાનું શરૂ થયું. એક કવિરાજ કહેતા કે સ્વામી, આ પત્રની તારીખ વાંચો. મને એના 4થા દિવસે પત્ર મળ્યો છે. એમણે લખેલું ઉપર, મળ્યા તારીખ, અને મૂકતો એક બહુ જ આશ્ચર્યની અને છતાંય સત્ય હકીકત કે જે દિવસે પત્ર મળેલો એના એક્ઝેક્ટ 20 વર્ષ પછી, એક પણ દિવસનો આગળ પાછળ થયા વગર, એક દિવસના પણ ફેરફાર નહીં, અને એ દિવસે સ્વામિનારાયણ ભગવાન બરાબર એક્ઝેક્ટ 20 વર્ષ પછી 16 તારીખની પત્ર મળ્યાની તારીખ હતી લગભગ, ને 16 તારીખે જ, એ જ દિવસે, એ જ તારીખે, એ જ મહિને સ્વામીએ લખેલું, બરાબર 20 વર્ષે શ્રીજી મહારાજ તમને તેડવા આવશે. અને સ્વામિનારાયણ ભગવાનના અસંકલ્પથી થયેલું કાર્ય પૂરું થયું. અને 20 વર્ષે સ્વામિનારાયણ ભગવાન દર્શન દઈને, ચલો અમે તમને તેડવા આવ્યા છીએ કહીને મહારાજ તેડી જાય મુક્તો. અતિ પ્રસન્નતા ભગવાનને, ભગવાનના સંતની. શું ન થાય રાજીપાથી. મહારાજે વચનામૃત પ્રથમનું 58મું એ કહ્યું, કેવા મોટા સંત પ્રસન્ન થાય તો એના પ્રારબ્ધને બદલી નાખે છે, ટ્રાન્સફર કરાવી દે, એના ખાતાને ટ્રાન્સફર કરાવી દે. મુક્તો, અરે આના બદલે આને, અને આના બદલે આને, એને ધામમાં લઈ જાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રથા, આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે. એક નહીં, શ્રીજી મહારાજનો કોલ છે પોતાના આશ્રિતોને. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખી નાખ્યો છે, અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવો,
બિરુદ મારો એ ન બદલે, જરૂર જનને જણાવવો. નિષ્કુળાન સ્વામી કહે છે, સ્વામિનારાયણ ભગવાનને મહારાજે કોલ આપ્યો છે કે મારો જે ભક્ત થશે એને દેહાંત સમય, અંધકાર સમયે મારે એને તેડી જવો, એટલે કે મારે એને દર્શન દઈને તેડી જવો. આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક સર્વોપરિતા છે. આજે પણ આ બની રહ્યો છે. ભગવાનને ભગવાનના સત્પુરુષો આજે પણ પ્રગટ અને પ્રત્યક્ષ છે. પ્રતિમા સ્વરૂપે પણ ભગવાન સ્વામિનારાયણ એમનો કોલ અને આશીર્વાદ છે કે આ ફોટો ન સમજશો, પ્રતિમા સ્વરૂપે અમે સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ રહીને તમારી સેવાને અંગીકાર કરશો. ગઢડા પ્રથમનો 48મો વચનામૃત અને ગઢડા પ્રથમનો 68મો વચનામૃત, શ્રીજી મહારાજનો બંને વચનામૃતની અંદર કોલ છે કે પ્રતિમા સમજીને કોઈ સેવા પૂજા ન કરશો, ફોટો સમજીને સેવા પૂજા ન કરશો, પ્રગટ ભાવે સેવા પૂજા કરજો. અમે અંદર મૂર્તિ રૂપે અમે પ્રગટ રહીને અમે સેવાને અંગીકાર કરશું. અને એટલે તો કહ્યું છે કે સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય છે. ભગવાન ગયા નથી, આ ફોટો નથી, મહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. એક નહીં, અનેક પ્રસંગો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. ભરૂચની પાસે ઇટોલા ગામના જીજીભાઈ દરબાર હતા. ગામના આગેવાન સત્સંગી ભગવાન સ્વામિનારાયણના ભક્ત. અને એ જીજીભાઈ સવારના 6 વાગ્યાનો સમય ગામમાં એક પ્રેમજી લોહાણા, ઠક્કર જ્ઞાતિના પ્રેમજીભાઈ, એમની દુકાન હતી, નાનકડી હાટડી કરિયાણાની દુકાન. સવારમાં 6 વાગે બેઠા છે દુકાને. સામેથી સ્વામિનારાયણ ભગવાન રથ લઈને જાણે આવી રહ્યા છે. એમની દુકાન આગળ જ રથ ઊભો રાખ્યો. સ્વામિનારાયણ ભગવાન નીચે ઉતર્યા. પ્રેમજી ભગત હતા, સ્વામિનારાયણના આશ્રિત, એમણે દંડવત કર્યા રસ્તા વચ્ચે. મહારાજ, અત્યારના પહોરમાં એકલા ક્યાંથી? દર્શન થયા દિવ્ય રૂપે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, પ્રેમજી, ગામના આગેવાન સત્સંગી જીજીભાઈને અમે તેડવા આવ્યા છીએ, અક્ષરધામમાં લઈ જવા છે. અમે એમને તેડવા આવ્યા છીએ. પ્રેમજી ઠક્કરે હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ, આપની જેમ મરજી હોય એમ કરો, પણ એક સેવક તરીકે પ્રાર્થના કરું છું કે આ ગામમાં સત્સંગનો જો વ્યાપ વધી રહ્યો હોય તો એનું કારણ આ જીજીભાઈ છે. બહુ જ બળિયા છે, અમને બધાને એમની ઓથ છે, સત્સંગમાં એમની બહુ જરૂર છે. તો મહારાજ, એક પ્રાર્થના છે, એમને રહેવા દો તો સારું, 2-5 વર્ષ એમનો લાભ મળે વિશેષ તો સારું. સ્વામિનારાયણ ભગવાન એક સેકન્ડ માટે મહારાજ ઊભા રહી ગયા. પણ પ્રેમજીભાઈ, અમે આવ્યા છીએ તો પાછા તો નહીં જઈએ, એમને રાખીએ પણ એમના બદલે કોઈકને તો લઈ જવો પડે. મહારાજ, મને લઈ જાઓ. પ્રેમજીભાઈ કહે છે, મહારાજ, મને લઈ જાઓ. મહારાજ કે ના, તમને એમણે રાખવા છે. તો મહારાજ, જેમ આપણી મરજી હોય એમ કરો. મહારાજ કે કંઈ વાંધો નહીં, જીજીભાઈને નહીં લઈ જઈએ, જીજીભાઈના બળદને લઈ જઈએ છીએ, બળદને ધામમાં લઈ જઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને પૂછે છે પ્રેમજી ઠક્કર, મહારાજ, એક પ્રશ્ન થાય છે, બળદે ક્યાં માળા કરી છે, બળદે ક્યાં માળા ફેરવી છે, ક્યાં સભાઓ ભરી છે, ક્યાં સત્સંગ કર્યો છે, એનું શું છે કે તમે એને લઈ જશો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, પ્રેમજી, જીજીભાઈના બળદ અમારા સંતો બાજુના ગામમાં આવ્યા હતા ને ખબર પડી એટલે જીજીભાઈએ સંતોને રસોઈ આપવા માટે સીધું ગાડામાં ભરી એ બળદને ગાડે જોડ્યા અને સંતોની રસોઈનું સીધું એ ગાડામાં જોડીને સામે ગામ પહોંચાડ્યું છે. એ બળદની સેવા થઈ ગઈ છે, સંતોની સેવા બળદથી થઈ ગઈ છે, અજાણે થઈ ગઈ છે. અને એટલે બળદનો પોઈન્ટ પડી ગયો છે કે અમારા સાધુની એને સેવા કરી છે ને એટલે અમે એને ધામમાં લઈ જઈશું.
મુક્ત સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે. કોઈને બદલે કોઈને ટ્રાન્સફર કરીને જગતના જીવને ન મનાયા. કેમ કે કોઈ બદલે લઈ જવાતું હશે, આના બદલે આને એકબીજાના બદલે ખાઈ ન શકાતું હોય, એમાંય બદલો ન ચાલતો હોય, જે ખાઈ એ ધરાય, તો આના બદલે આને ભગવાનના ધામમાં અને એનો મોક્ષ. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે. કચ્છની અંદર અબજી બાપા હતા, બહુ દિવ્ય પુરુષ. જેમ અગતરાયની અંદર પર્વતભાઈ અલોકની રીતે કણબી જ્ઞાતિમાં હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમ પોતે પ્રમાણ કરતા જુનાગઢની જોડે જુનાગઢ વંથલી અને વંથલીના કલ્યાણભાઈ સદગુરુ ગુણાયતાન સ્વામીને જેને ચરણ સેવ્યા અને એવા ગુણાયતાન સ્વામીને ગોપાળાન સ્વામી સમર્થ પુરુષો દ્વારા જેને પ્રમાણ કર્યા કે આ મુક્તો ઠેઠ અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણે મોકલેલા સંત ભક્તો છે, મુક્તો છે, ભલે ગૃહસ્થ આશ્રમમાં છે. મહારાજ કહેતા ઘનશ્યામ લીલામૃત ગ્રંથની અંદર બોમાનંદ સ્વામીએ પોતે લખી નાખ્યું છે, એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, રહે સદાય મૂર્તિ માહી અચરજકારી છે. અખંડ ભગવાનની મૂર્તિમાં રહેનારા એવા અક્ષરધામના મુક્ત એવા જેમ પર્વતભાઈ હતા, કચ્છની અંદર એવા અબજી બાપા દિવ્ય પુરુષ, સંપ્રદાયના 500 પરમહંસો, 500 સંતો, સમર્થ સંતો, કોઈ હાલીમાં વાલી નહીં. આ બાજુ જુનાગઢ, અમદાવાદ, મૂળી, વડતાલ, ગઢપુર, છપૈયા, ધોળકા, ધોલેરા આદિ સંપ્રદાયના મોટા મોટા તીર્થો અને એના સમર્થ 500 પરમહંસ સંતો, સિદ્ધ મુક્તો, વચન સિદ્ધિ પુરુષો એ કચ્છની અંદર અબજી બાપાના ગ્રહસ્થ હતા, છતાં પણ એમના આશીર્વાદ લેવા માટે, એમનો સમાગમ કરવા માટે જતા. અને એ વખતે અને એ મોટા મોટા સંતો એમના આશીર્વાદ ગ્રહણ કરવા જતા. કચ્છની અંદર બહુ મોટો યજ્ઞ કરેલો. સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા કરીને ગામ, અને ધાંગધ્રાના લીલાધરભાઈ સોની પોતાના 4 દીકરાઓ અને પોતાના પરિવાર સાથે યજ્ઞમાં આવેલા. સમયો હતો એમાં આવેલા. 7 દિવસનો સમયો પૂરો થયો અને સાંજે બધાએ રજા લેવા માંડી. બાપાશ્રી બેઠેલા નતમસ્તકે ધ્યાનસ્થ અવસ્થામાં લાઈનમાં હરિભક્તો પગે લાગીને દર્શન કરીને નીકળી રહ્યા છે પોતપોતાના ઘેર જવા. લીલાધર સોની અને એમના 4 પુત્રો લાઈનમાં આવી રહ્યા છે. એક પછી એક ચરણ સ્પર્શ કરીને દર્શન કરીને પસાર થઈ રહ્યા છે. અને એ વખતે જ્યાં લીલાધરભાઈનો સૌથી નાનો પુત્ર મોહન 18 વર્ષની ઉંમરનો, અને મોહન જ્યાં દર્શન કરવા નજીક આવ્યો અને ત્યાં બાપાશ્રીએ ધ્યાનસ્થ અવસ્થામાંથી એકદમ આંખ ખોલી અને 18 વર્ષના મોહનનો કાંડું ઝાલી લીધું. કાંડું ઝાલીને એટલું જ બોલ્યા, મોહન, નામ દઈને બોલ્યા, મોહન, અમારે તને ઠાકોરજીની સેવામાં રાખવો છે. અમારે તને ઠાકોરજી એટલે ભગવાનની સેવામાં રાખવો છે. એટલું બોલીને કાંડું છોડી દીધું. મોહનને એના બાપુજીએ પૂછ્યું, મોહન તને શું કહ્યું? બાપાશ્રીએ શું કહ્યું? મને એટલું કહ્યું કે અમારે તને ઠાકોરજીની સેવામાં રાખવો છે. આ મર્મના શબ્દો કોઈને સમજાયા નહીં. શું બોલ્યા ખ્યાલ ના આવ્યો, એનો અર્થ ન સમજાયો. સાંજે ઘેર ગયા. એ વખતે કચ્છમાં જવું એટલે રણ પસાર કરીને જવાનું, અથવા તો અહીંયા જામનગર બેડી બંદરથી વવાણિયા બંદર અને ત્યાંથી માંડવીને ત્યાંથી કચ્છમાં છેક ભુજ જવાતું. રસ્તો બહુ 2-3 દિવસે પહોંચાતું. અત્યારની જેમ બ્રિજ નહોતા. ધાંગધ્રા પહોંચ્યા અને પહોંચતાની સાથે પેલો મોહન બીમાર પડ્યો, માંદો પડ્યો. મોહનનો મંદવાડ વધ્યો
રાત્રિનો સમય હતો અને મોહનને ભગવાન સ્વામી નારાયણે દર્શન દીધા અને કહ્યું, મોહન, આજથી ચોથે દિવસે રાત્રે 8 વાગ્યે અમે તને અક્ષરધામમાં તેડવા આવશું, તૈયાર રહેજે. આટલું કહીને દર્શન દઈ અને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. મોહને આ વાત એના પિતાશ્રીને કરી, લીલાધરભાઈને, બાપુજી, સ્વામિનારાયણ ભગવાને મને દર્શન દઈને કહ્યું છે કે ચોથે દિવસે રાત્રે 8 વાગે અમે તને તેડવા આવશું, તો તૈયાર રહેજે. લીલાધરભાઈની આંખમાં ચોધાર આંસુ આવી ગયા. પોતાનો 18 વર્ષનો દીકરો પોતાની હાજરીમાં ધામમાં જાય અને પોતે ઉંમર લાયક બાપ બેઠા હોય, સ્વાભાવિક છે મા બાપને એનું દુઃખ થાય. લીલાધરભાઈને દુઃખ થયું. બીજે દિવસે સવારમાં પોસ્ટ ઓફિસમાં, એ વખતે ટેલિફોનનો જમાનો નહોતો, એ વખતે ટેલિગ્રામનો જમાનો હતો. ટેલિગ્રામ એટલે તાર. પોસ્ટ માસ્તર હતા મણિભાઈ માસ્તર. પોસ્ટ ઓફિસમાં જઈને કહ્યું, એમના મિત્ર હતા, એટલે મણિભાઈ, એક મારે તાર કરવો છે. ક્યાં તાર કરવો છે? કચ્છની અંદર તાર કરવો છે. કચ્છમાં બળદિયા ગામ છે, ત્યાં તાર કરવો છે. બોલો, શું લખવાનું છે? તો કે એટલું લખો, અમારા ગુરુજી છે અબજી બાપા, એમને એટલું લખવું છે કે મોહનના બદલે મને મહારાજ ધામમાં લઈ જાય એવી પ્રાર્થના છે. આટલું લખી મોકલવું છે. એટલે પેલા મણિભાઈ માસ્તર બહુ બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું કે અરે લીલાધરભાઈ, આ તો કઈ વસ્તુનો હાટાબાટા કરવાના છે, બદલો કરવાનો છે. તમારો મોહન માંદો છે, એને ભગવાને દર્શન દીધા છે. તમે એમ કહો છો કે મોહનના બદલે ભગવાન મને ધામમાં લઈ જાય એવી પ્રાર્થના છે, તો આ તો કેમ બદલો થઈ જાય? તમે લખો તો ખરા. તાર મોકલ્યો, મોહનના બદલે મને ધામમાં લઈ જવા પ્રાર્થના, લિખિતન લીલાધર સોનીના જય સ્વામિનારાયણ. આટલો તાર મોકલ્યો. ત્રીજે દિવસે તાર કચ્છમાં પહોંચ્યો. બીજે દિવસે બાપાશ્રીને કોઈએ કહ્યું, પોસ્ટ માસ્તરે આવીને, તમારો તાર છે. ક્યાંથી છે? લીલાધર સોનીએ લખ્યું છે કે મોહનના બદલે મને ધામમાં લઈ જવા પ્રાર્થના. બાપાશ્રી ધ્યાનસ્થ અવસ્થામાં નિરંતર રહેતા, એટલું તરત બોલી ગયા, વળતો જવાબ તારથી આપી દો, તમારી પ્રાર્થના મંજૂર છે. જવાબ આપી દો, તમારી પ્રાર્થના મંજૂર છે. જવાબ અપાઈ ગયો. ચોથે દિવસે રાત્રે 8 વાગે મહારાજનો કોલ છે અને સવારમાં 10 વાગે તાર મળ્યો, તમારી પ્રાર્થના મંજૂર છે. મણિભાઈ માસ્તરે ફરીથી બોલાવીને કહ્યું, લીલાધરભાઈ, તમારો આવો જવાબ આવ્યો છે કે તમારી પ્રાર્થના મંજૂર છે, આ શું છે? કે બસ જવાબ આવ્યો છે, એમ જ થશે. ઘેર ગયા. મોહન સાજો થતો ગયો અને લીલાધરભાઈ બીમાર પડતા ગયા. સાંજના 8ના ટકોરે મોહન સાજો થઈને ખુરશીમાં બેઠો છે અને લીલાધરભાઈએ મોહનની પથારી, એમનો ખાટલો પકડી લીધો છે અને 8નો ટકોરો પડ્યો અને ત્યાં મોહનભાઈ એકદમ બેઠા થઈ ગયા. છોકરાઓ, આ સ્વામિનારાયણ ભગવાન અને અબજી બાપા મને તેડવા આવ્યા છે અને હું જઉં છું અક્ષરધામમાં. જય સ્વામિનારાયણ. 8ના ટકોરે ટ્રાન્સફોર્મેશન ઓફ ધી સોલ. સાંભળજો, આત્માનું ટ્રાન્સફોર્મેશન. એકના બદલે બીજાને લઈ જવું. આ ભગવાનને, ભગવાનના સત્પુરુષનું કર્તવ્ય છે. પ્રશ્ન એ ચાલે છે, અતિ મોટા પુરુષ રાજી થાય તો શું આપે? શ્રીજી મહારાજે જે કહ્યું, રંકમાંથી રાજા કરી દે છે. ગમે તેવું માથે ભૂંડું પ્રારબ્ધ હોય, આવવાનું પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધને બદલી નાખે છે, અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય, વિઘ્નને પણ ટાળી નાખે છે, અને પૂર્વના ગમે તેવા મલિન સંસ્કાર હોય એને પણ બાળી નાખે છે. પ્રશ્ન બીજો આનંદાનંદ સ્વામીનો, આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન 2, પ્રથમનું 58મું વચનામૃત.
હે મહારાજ, તમારા એવા મોટા સંત કે આપ રાજી છે પ્રકારે થાઓ. જો આપણે બધા આ વાત સમજવાની છે, ભગવાનને મોટા સંતને રાજી કરવા છે. રાજી કેમ થાય? ભગવાનને સંતનો અંતરનો રાજીપો કેમ થાય? રાજીપાના બે પ્રકાર હોય છે, એક ઉપરનો રાજીપો, એક અંતરનો રાજીપો. ઉપરથી તો મહારાજ કે અમારે સૌની ઉપર રાજી રહેવું પડે, પણ અંતરનો રાજીપો શે પ્રકારે થાય? આપણે બધાએ જ્યારે રાજીપાનો, ભગવાનને સંતોને રાજી કરવાનો માર્ગ, એ રસ્તો, એ ઉપાય શીખવા માટે જ બેઠા છીએ, ત્યારે આ સભા શાના માટે છે? રાજીપાની વાત શીખવા માટે. એ જ સત્સંગીની સભા, એ જ સાધુની સભા, કે જે સભાની અંદર ભગવાન રાજી કેમ થાય એના ઉપાયો શીખવાતા હોય. એ જ સંતની સભા, એ જ હરિભક્તોની સભા, એ જ સત્સંગની સભા, જ્યાં ભગવાનના રાજીપાની રીત શીખવા મળે. પ્રશ્ન એ છે, હે મહારાજ, ભગવાનને, ભગવાનના મોટા સંત રાજી કેમ થાય? આના અનુસંધાનમાં મહારાજે છેલ્લાનું 39મું વતનામૃત એમાં એક સરસ વાત કરી છે, જે આપણે સૌએ બહુ જ દ્રઢ કરવા જેવી છે, જીવનમાં લક્ષાર્થ કરવા જેવી છે. શું? મહારાજ કે જેનું હું અને મારું ટળી જાય, હું ને સત્સંગમાં આવી અને હું એટલે દેહાભિમાન, અહંકાર, જેનો હું ટળે અને મારું ટળે, મારું એટલે મમત્વ ભાવ, હું એટલે અહમ અને મારું એટલે મમત્વ, આ દુનિયાના વિશેષ વપરાતા આખા વર્લ્ડની અંદર જો સૌથી વધુ, અરે તમારા જીવનમાં જ આપણે ગણતરી કરો કે સવારથી રાત સુધી વધુમાં વધુ શબ્દ પ્રયોગ જો કોઈ થતો હોય તો હું શબ્દ પ્રયોગ સૌથી વધુ થતો હશે. જોજો, હું. વાતે વાતે વ્યક્તિ આપણે ભૂલમાં પણ અનાદિકાળથી આ ટેવ પડી ગઈ છે ને, હું. કોણે કર્યું? કોણ કરશે? હું કરીશ, હું કરું, હું કરું, હું કરું. નાના હતા ત્યારે ભણવામાં નરસિંહ મહેતાની કવિતા હતી, હું કરો એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. જેમ ગાડા નીચે કૂતરું જતું હોય તો કૂતરાને શું લાગે છે? હું ગાડું ચલાવું છું. ચલાવનાર બીજો કોક છે અને એને શું લાગે છે? આ ગાડું હું ચલાવું છું. આ સત્સંગને વિશે પણ, સંસારમાં પણ સાંભળજો, આપણે ભગવાનના ભક્ત છીએ. જેને હરિને રાજી કરવા છે, હરિને પામવા છે, હરિની નિકટતા જોતી છે. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખી નાખ્યું છે કે હું ટળે હરિ ઢોકડા, તે પમાય દાસે રે. દાસ ભાવથી જે પમાય, હું ટળે તો જ હરિ ઢોકડા થાય. જ્યાં હું છે ત્યાં હરિ નથી, અને જ્યાં હરિ છે ત્યાં હું નથી. ભક્તો, ભગવાન જોઈએ છીએ તો હું ન ચાલે. આ પોતાનો અહંકાર છે. સત્સંગની શરૂઆત જ આ છે, એકડો. સત્સંગનો એકડો એટલે શું? તમે જોજો, જ્યારે ગુજરાતીમાં ભણવા માટે વિદ્યાર્થીને બેસાડે, તમે પણ નાના હતા ત્યારે શરૂઆત ક્યાંથી થઈ હોય? કક્કાથી, અથવા તો ફિગરની અંદર એકડાથી. ક, ખ, ગ, ઘ, ચ, છ ત્યાંથી શરૂ થઈ હોય. ઇંગ્લિશમાં શરૂઆત ક્યાંથી થાય? ABCDથી. સંગીતની શરૂઆત ક્યાંથી થાય? સારે ગમ પધનિસાથી. કોઈને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી શીખવું હોય તો શરૂઆત ક્યાંથી થાય? મે વી ઓલ ગો ટુ ધેટ પેન ઇઝ નોટ મચ ગુડ, ત્યાંથી થાય. આ સ્ટેનોગ્રાફીના વર્ડિંગ્સ છે 12, એથી શરૂઆત થાય અને પછી જ આગળ સ્ટેનોગ્રાફી શીખી શકે. એમ સત્સંગની શરૂઆત ક્યાંથી થાય? તો હું અને મારું, આ બે શબ્દના પ્રલયથી. અને આ બે શબ્દનો પ્રલય ન થાય ત્યાં સુધી સમજી લેવું કે ઇમારત ચણી છે પરંતુ પાયા વગરની છે. ગમે એટલો સત્સંગ કર્યો, એ સત્સંગ રૂપી ઇમારત ચણી પરંતુ પાયો નથી. અને પાયા વગરની ઇમારતને કેટલો પવન આવે, કેટલું વાવાઝોડું આવે તો તૂટી જાય? કેટલા વાવાઝોડામાં કેટલા ધરતીકંપથી તૂટે? વગર ધરતીકંપે તૂટે. તો પાયો જ નથી.
જેને સત્સંગમાં ભગવાનના ભક્ત તરીકેની લાયકાત કેળવવી છે, અમારે કે તમારે હો, તો આપણી ડિક્શનરીમાંથી ભગવાનને રાજી કર્યાનો મોટામાં મોટો ઉપાય જાણપણા રૂપી દરવાજે બેસીને ખટકા રૂપી ખ્યાલ રાખીને આ બે શબ્દોનો ઓછામાં ઓછો શબ્દમાં, વિચારમાં અને વર્તનમાં, વાણીમાં, વિચારમાં અને વર્તનમાં આ બે શબ્દનો પ્રયોગ ઓછામાં ઓછો થાય એટલો ભગવાનનો રાજીપો વિશેષ વિશેષ વધે. સાંભળજો મુક્તો, હવે જે આપણી જીભે રટાઈ ગયું છે, ટેવાઈ ગયા છીએ, હેબિચ્યુએટેડ થઈ ગયા છીએ, યુઝ ટુ થઈ ગયા છે શબ્દો કયા, હું કરું, હું કરું, હું કરું. આ મોટામાં મોટું અજ્ઞાન છે. શ્રીજી મહારાજ કહે છે મોટામાં મોટી માયા કઈ, તો હું અને મારું એ જ મોટામાં મોટી માયા છે. આજ મોટામાં મોટું અજ્ઞાન છે. અને આ જીવ પ્રાણી માત્રને જો પડતીનું કારણ હોય તો એ હું છે, હુંકાર, અહંકાર. ભગવાન બધું સહન કરે છે પણ અહંકાર સહન નથી કરતા. શ્રીજી મહારાજ એમ કહેતા કે રાવણને જો માર્યો હોય તો એના અહંકારે માર્યો છે. અહંકાર વધ્યો ને એટલે મારવો પડ્યો. અને મોટી મોટી સલ્તનતો તૂટી હોય તો એના અહંકારથી તૂટે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે અમારા ભક્તમાં આ ના જોઈએ. જ્યાં અહંકાર આવશે ત્યાં ભગવાનનો રાજીપો ચાલ્યો જશે. આપણને પડે પડે કંઈક કરીએ ને એટલે એનો અહમ આવી જાય. એક મંદિર હતું ને મંદિરની અંદર આ રીતે ઉનાળાનો સમય સભા ચાલતી હતી, પંખો ફરતો હતો. એક હરિભક્તે ઊભા થઈ પંખો બંધ કરી દીધો. બધાએ કહે આટલી બધી ગરમી છે ને પંખો કેમ બંધ કર્યો? તો કે કરું છું, શાંતિ રાખો. 2 મિનિટ બંધ રાખીને પાછો ચાલુ કરી દીધો. બધા કે કેમ બંધ કર્યો? તો તમને ખબર ના પડી? આ પંખો મેં ભેટ આપેલો છે અને એનું નામ ઉપર લખેલું છે ફલાણા ભાઈ તરફથી ભેટ. એટલે તમને બધાને ખબર કેવી રીતે પડે ચાલુ પંખામાં કે મેં ભેટ આપ્યો છે? એટલે બંધ કર્યો હતો. તમને ખ્યાલ આવે ને ઉપર નામ વંચાય ને કે આ મેં ભેટ આપ્યો છે એટલે. હવે આપને પૂછો મુક્તો, આ પંખો ભગવાન સુધી પહોંચે કે ન પહોંચે? મંદિર સુધી પહોંચે, ભગવાન સુધી ના પહોંચે. મંદિરની સીલિંગ સુધી પહોંચે, ભગવાન સુધી ના પહોંચે. સીલિંગ ઉપર લાગી ગયો, એમાં કોઈ સવાલ નથી. પરંતુ એ પંખો ભગવાન સુધી ન પહોંચે, કારણ અંદર અહમ પડી ગયો. હું કરું છું, મેં કર્યું, આ મારું છે. મુક્તો બહુ ખ્યાલ રાખો. અને એનાથી વિનાશ શાનાથી સર્જાય છે? આનાથી વિનાશનું કારણ જ અહમ છે. ભગવાનને રાજી કરવા હોય, પ્રસન્નતા જોતી હોય તો વચ્ચેથી આ કાઢો, આ વચ્ચેથી કાઢી નાખો. આપણે એકટાણું કર્યું હોય ને તો કંઈ દેખાડીએ, મેં એકટાણું કર્યું તે તું કરે છે. શ્રાવણ મહિનો કરતા હોય ને તો આપણે કોઈને પૂછે નહીં તો કહીએ હું તો આખો શ્રાવણ મહિનો કરો છો, તમે કરો છો. અંદર છુપો પણ હું આવી જાય છે કે હું કરું છું, મેં કર્યું. ભગવાનના ભક્તને આ ન શોભે, બિલકુલ ન ખપે. અને પડતી થાય જ. 1-2 પ્રસંગો, બનેલા પ્રસંગો કેવા છે તો આપણે ત્યાં મંદિરમાં એક વખત બાપ દીકરો, 2 દીકરા ને એના બાપ આ 3 આવ્યા. ગઈકાલે રાત્રે એટલે કે આગલી રાત્રે એમણે વહેંચણી કરી દીધેલી એમની પ્રોપર્ટીની, ઘરમેળે શાંતિથી પતાવેલું. બાપાએ આખી જિંદગી 65 વર્ષની ઉંમર, 2 છોકરા મોટા થયા એટલે બંનેને ભાગ પાડી દીધા. સવારમાં દર્શન કરવા આવ્યા. આવીને અમારી જોડે બેઠા. એના બાપાએ કહ્યું સ્વામી મહારાજને પ્રાર્થના કરજો, મારી મિલકત, મારી જવાબદારીઓ જે હતી, 2 દીકરાને ભણાયા, ગણાયા, મોટા કર્યા, મારી ફરજ પૂરી કરી. બંનેને પરણાવ્યા, 2ને 2 બંગલા કરી આપ્યા. સ્વામી 2ને 2 ધંધા કરી આપ્યા. સ્વામી ગઈકાલે વહેંચણી હતી, સોનું વહેંચી લીધું, કોઈને ભેળવ્યા નથી. અમે 3 જણા ભેગા થઈને પતાવી દીધું છે. સંપીને અમે પતી ગયું છે. સ્વામી 2 છોકરાને 30-30 લાખ રૂપિયા આપ્યા છે.
રોકડા હતા, 30-30 લાખ રૂપિયા આપ્યા છે. હજુ આટલું જ્યાં પૂરું કરે ત્યાં પેલો મોટો દીકરો હતો ને એને એકદમ તાળો ગયો. સ્વામી, અંદર ઘણું બળતરા થાય છે, શું કરું? કેમ ભાઈ બળતરા થાય છે? સ્વામી, મારા બાપાએ 65 વર્ષ સુધી ઘસી નાખી જિંદગી, આવડત જ નથી એમનામાં, બુદ્ધિ જ નથી, ધંધો કર્યો, આખી જિંદગી કમીને તૂટી ગયા. સ્વામી, અમારા ભાગમાં 30 લાખ રૂપિયા આપ્યા, 30 લાખ રૂપિયા આપી. એના શબ્દો કહું છું, 30 લાખ રૂપિયા આપી. સ્વામી, હું મારા છોકરાને જો 2 વર્ષમાં 1 કરોડ રૂપિયા ન ભેગા કરી આપું તો મારું નામ ફલાણો નહીં હો. સ્વામી, બુદ્ધિ જોઈએ, બુદ્ધિ, આવડત જોઈએ. મારા બાપમાં બુદ્ધિ જ ક્યાં છે કે અમારી સામે બેસીને બૂમ પાડે. મેં કે જો ભાઈ, હું મૂકી દે, પેલું હું મૂકી દે. આ તું એમ કે હું મારા દીકરાને 2 વર્ષની અંદર 1 કરોડ રૂપિયા ભેગા ન કરી આપું તો મારું નામ ફલાણું ને આ તારો અહમ છે, અહમ મૂકી દે. જ્યાં અહમ ટળશે ત્યાં ભગવાન ભેળા પડશે. જ્યાં હુંકાર આવે છે એટલે પ્રભુનો હાથ ઉપરથી ચાલ્યો જાય છે. મુક્તો, તમે કહેશો કે દુનિયાના જગતના લોકો તો દેહાભિમાનથી સબળતા હોય છે અને તોય કરોડપતિ હોય છે, એનું શું? તોય તે અબજોપતિ હોય છે, એનું શું? એક વાત સમજી રાખજો મુક્તો, અહંકારથી, બુદ્ધિથી, બુદ્ધિના અહંકારથી, આવડતના અહંકારથી, સત્તાના અહંકારથી ભેગું કરેલું દ્રવ્ય એ દૈવી નથી, આસુરી છે. આજે નહીં તો આવતીકાલે જરૂર વિનાશ કરશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પોતાની બુદ્ધિને આવડતથી મળ્યું છે એમ ન સમજો. પ્રભુને એક જ પ્રાર્થના નિરંતર કરતા રહો, હે પ્રભુ, હે મહારાજ, આપ કરો છો, આપ આપો છો. મારી બુદ્ધિને આવડતનું પરિણામ નથી, આપનું કૃપાનું પરિણામ છે એમ સમજો. હંમેશા કૃપાનું પરિણામ છે. એક ભાઈ અમને આવી વાત કરતા હતા એટલે ઊભા થઈને એક જુવાનીઓ છોકરો મને કે સ્વામી, મહેનત કરીને મરી જઈએ ને ત્યારે મળે છે, ભગવાન ઓછા વરસાદ કરી દે છે, સમજ્યા, પૈસાનો ઢગલો કરી દે, મહેનત કરીએ ત્યારે મળે છે. કીધું ભાઈ, એક પ્રશ્ન તને સામે પૂછું કે તને મહેનત કરે એવો રાખ્યો કોણે? એટલું તો કે તને મહેનત અને પરિશ્રમ કરે એવો કર્યો કોણે? તારા હાથ પગ ચાલી રહ્યા છે, કોણ ચલાવી રહ્યું છે? તારી આંખમાં તેજ કોણે મૂક્યું? કાનમાં સાંભળવાની શક્તિ કોણે મૂકી? આ આંગળી હલી રહી છે, કોણ હલાવી રહ્યું છે? આપ સૌને પ્રશ્ન પૂછો, મુક્તો, પાછળ અવાજ સંભળાય છે? પાછળ કેટલાને સંભળાય છે? આંગળી ઊંચી કરજો. મુક્તો, બોલો, 1 જ સેકન્ડમાં અવાજ બંધ થઈ જાય. અહીંથી સ્વિચ ઓન છે ને એટલે સંભળાય છે. આ સ્વિચ જો ઓફ થઈ જાય તો બોલો અહીંયા ના સંભળાય. સાચી વાત છે? એમ આ આંગળી હાલે છે ને એ પ્રભુની સ્વિચ ઓન છે ને એટલે ચાલે છે. જે મિનિટે આપણા બધાની સ્વિચ એમના હાથમાં છે હો, અને જે મિનિટે સ્વિચ ઓફ થઈ ગઈ તે દિવસે જય સ્વામિનારાયણ. 1 સેકન્ડમાં ઠબ. આ લાઈટ ચાલે છે પણ જો ફ્યુઝ ઉડી જાય તો કેટલી વાર લાગે આને ઉડતા, અંધારું થતા? 1 સેકન્ડ. તો કોઈ દિવસ અહમ ના લાવો. પેલો કે સ્વામી, બહુ જરા મેં કહ્યું એટલે મને કે સ્વામી જુઓ તમે જુઓ, ભલે હું બોલતો નથી, ચલો તમે કહો છો બોલવાનું બંધ કરતો, હું બોલવાનું બંધ કરું, પણ એટલું જ કહી દઉં 2 વર્ષ જોજો, હું બતાવી દઉં, મારા બાપાને બતાવી દઉં. સાંભળજો મુક્તો, છોકરો હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, ધંધામાં ખટપટીયો હતો, ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરવામાં હોશિયાર હતો, એ પાવરતો હતો. અને આજે આવા લોકોનું તંત્ર સંસારમાં બહુ ચાલતું હોય છે. અને એણે ખરેખર 2 વર્ષમાં નહીં, 1.5 વર્ષમાં કરોડ કર્યા, 1.5 વર્ષમાં કરોડ કર્યા. અને જેમ જેમ પૈસા કમાતો ગયો કે એને અહમ આવતો ગયો, હું કરું છું. ભગવાનનો રાજીપો ચાલ્યો જાય છે. બન્યું એવું, એણે કરોડ રૂપિયા ભેગા કર્યા અને એક મોટી પાર્ટીને ત્યાં એણે ઇન્ટરેસ્ટ ઉપર મૂક્યા પેઢીમાં, અને 2 જ મહિનામાં પેઢી તૂટી. આ ભાઈના કરોડે રૂપિયા, કરોડ ને ઓલા 30 લાખ બધાઈ ગયા. એ રોતો આવ્યો, સ્વામી મારું તો બધું સાફ થઈ ગયું, હું તો ભિખારી થઈ ગયો. કેમ 2 વર્ષ તું કહેતો હતો ને મારા છોકરાનું કરોડ આપું? બધું જતું રહ્યું, મારું બધું લૂંટાઈ ગયું. ખબર પડી કેમ લૂંટાઈ ગયું? એમ ગયું એનું કારણ ખબર પડી.
મુક તો આપને પડી, એને ના પડે તો કંઈ નહીં. આપણને પડી કેમ ગયું? પડી અહંકાર, દેહાભિમાન. મોટા સંતો એટલે લખ્યું છે કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે. કે છે પ્રાણ નાડી હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ. પણ અજ્ઞાની લોકો અભિમાન યાણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. ધાર્યું બધું મહારાજનું જાણે છે. માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે. હરિ કરે સો હોય ભાઈ, હરિ કરે સો હોય. માણસથી શું થાય? માણસથી શું થાય? અને એટલે મોટા સંતોએ કહ્યું છે સત્તાનું બળ ન રાખશો. કે કોઈને હોય બળ વિદ્યાનું ઘણું જી, કોઈને બળ હોય દેહ દેખીને આપણું જી. કોઈને વિદ્યાનું બળ હોય, કોઈને પોતાની શક્તિનું ને શરીરનું બળ હોય, રૂપનું બળ હોય કે હું કેટલો શક્તિમાન છું. કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણું જી. કોઈને અન્નનું બળ હોય, ખેડૂત હોય તો મારી ખેતીમાં આટલું બધું અનાજ પાકે છે એનું બળ હોય. કોઈને બળ હોય અન્ન ધન, ધનનું બળ હોય, પૈસાનું બળ હોય. પરંતુ એ માયેલું નથી મારે એક અણુજી. હે ભગવાન, મારે તો તમારું બળ છે, તમે મારી સાથે છો ને એનું બળ છે. પૈસો ને સંપત્તિ ને સત્તા એક સેકન્ડમાં કઈ મિનિટે ઉડી જશે ખબર નહીં પડે. મુક્તો કોઈ બળ ના રાખો. સુખિયા થવું હોય ને ભગવાનને રાજી કરવા હોય, મોટા પુરુષને રાજી કરવા હોય, હાથ જોડીને હંમેશા નિરંતર એ જ પ્રાર્થના કરતા રહેવી કે હે દયાળુ, મારી પાસે જે કંઈ છે, જે કંઈ કરી શકું છું એ કેવળ તમારી કૃપાનું પરિણામ છે. આપ જ કરતા છો મહારાજ, મારાથી કશું શક્ય નથી. સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત વડતાલના જોબન પગી, જોબન લૂંટારા કહેવાતા. અને જોબન લૂંટારો એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની સુપ્રસિદ્ધ વાત કે 100 ગાઉમાં જેની હાક વાગે અને છોકરા રડતા હોય ને એટલું એની માં કહે કે જો જોબન આવ્યો એટલે છોકરું રોતું બંધ થઈ જાય. એટલી બધી એની હાક. અને જોબન લૂંટારાને સ્વામિનારાયણ ભગવાને જ્યારે પોતાનો આશ્રિત કરીને સત્સંગી કર્યો, જોબન લૂંટારામાંથી જોબન ભગત કહેવાનો. આખી દુનિયામાં હાહાકાર મચી ગયો કે સ્વામિનારાયણ ગધેડાની ગાયો કરે છે. જોબનને કોઈએ પૂછ્યું કે જોબન, સ્વામિનારાયણ ભગવાન ગધેડાની ગાયો કરે છે, હું સાંભળ્યું છે, વાત સાચી? ત્યારે જોબન કે હાચી હાચી હાચી. તો કે કેમ હાચી? તો કે જોવો ને, હું જ ગધેડા જેવો હતો, મારી સામું જોવો ને, હું ગધેડા જેવો હતો, મને ગાય જેવો કરી નાખ્યો સ્વામિનારાયણે, તો પછી બીજાને ક્યાં ખોળવા જવાની જરૂર હતી? જોબન ભગત તો થયો, હાથમાં બંદૂક અને તલવારો લઈને ફરનારો એ, અને તીર કામઠાથી વીંધનારો માણસ. અને એ જોબન પગીના હાથમાં સ્વામિનારાયણ ભગવાને માળા ફેરવતો કરી દીધો અને માળા આપી. ત્યારે એ વખતે જોબન ભગત થઈને વડતાલનું મંદિર જ્યારે કરાવવાનું બ્રહ્માનંદ સ્વામીને જોબન પગીને શ્રીજી મહારાજે સોંપ્યું, ત્યારે જોબન ભગતને ભગવાનનો ભક્ત તો થયો, પરંતુ એક વાતનો અહંકાર રહી ગયો. કાયમ માટે સંતોને ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય, સંતો બેઠા હોય તો બધાની આગળ એક વાત કર્યા કરે કે જો આ દુનિયાની અંદર નિશાનબાજ તો ઘણા હશે, આંટુકદાર તો ઘણા હશે, પણ મારા જેવો નિશાનબાજ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. હું ધારું તો બોલો, ઉડતું પક્ષી આમ જતું હોય આકાશમાંથી, એક વખત સહેજ આમ નજર કરી લઉં અને પછી નીચું જોઈને હું તીર ફેંકું અને મારું નિશાન ન પડે, એટલે કે છટકે નહીં, એ ઉડતા પક્ષીને પાડું નહીં, તો મારું નામ જોબન પગી નહીં, જોબન ભગત નહીં. આ એક અહંકાર રહી ગયો. બધું છોડ્યું, તીર કામઠા છોડ્યા, બંદૂક છોડી, તલવારો છોડી, પરંતુ અંદર રહેલો સૂક્ષ્મ અહંકાર ન છૂટ્યો. ભગવાન રાજી ન થયા. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે ન ચાલે, બિલકુલ ન ચાલે. ભગવાનના ભક્તને અહંકાર બિલકુલ ન ચાલે. જ્યાં હું છે ત્યાં અમારાથી રહેવાય કઈ રીતે? ન શક્ય જ નથી. દિવસ અને રાત કોઈ દિવસ ભેગા થયા જ નહીં.
સૂર્ય અને ચંદ્રને કોઈ દિવસ ભેગા બને જ નહીં, ભેગા થઈ શકે જ નહીં. એમ હું અને હરિ કોઈ દિવસ ભેગા રહે જ નહીં. શ્રીજી મહારાજે વિચાર કર્યો, જોબનનો અહંકાર ટાળવો છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલ પધાર્યા છે, અને વડતાલમાં ગોમતીજી તલાવના કાંઠા ઉપર આંબા વાડીઓ, આંબાના 15, 20, 25 આંબાઓ. સ્વામિનારાયણ ભગવાને આંબાવાડિયામાં સભા કરીને સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, અને સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, જોબન ભગતને આગળ એ પણ બેઠો છે. મહારાજે લીલા કરી. સ્વામિનારાયણ ભગવાન કે જોબન જા, આજે તીર કામઠું લઈ આય. મહારાજ શું છે? આજે આપણે એક રમત કરવી છે, તીર કામઠું લઈ આય. એ તો લઈ આવ્યો તીર કામઠું. મહારાજ શું છે? મહારાજ કે જો આ કેરીનું લુમખું, જે આંબા નીચે આપણે બેઠા છીએ, આ પેરી 5-6 કેરીઓનું લુમખું જે ઉપર ચોટ્યું છે ને, તારે તીર છોડવાનું, કેરીનું લુમખું પાડવાનું. જોબન કે મહારાજ દયાળુ કસોટી કરો તો તમે મને આવો સાદો સીધો પ્રશ્ન કેમ પૂછો છો? આ તો મારા માટે રમત છે, ડાબા હાથનો ખેલ છે. મહારાજ ઉડતા પક્ષીને હેઠું જઈને નિશાન પાડી શકતો હોઉં તો આ તો ચોટેલું લુમખું છે, આને પાડવામાં શું વાંધો છે? મહારાજ કંઈક કસોટી લેવી છે તો ભારે લ્યો ને. મહારાજ કે નહીં, આ કેરીનું લુમખું જ પાડવાનું છે, ચલ નિશાન તાક. સંતો હરિભક્તો મહારાજને વિનંતી કરવા માંડી, મહારાજ આના માટે તો કશું નથી, આ માટે કંઈક અઘરી કસોટી લો ને. મહારાજ કે નહીં, આ કેરીનું લુમખું જ પાડવું છે. મહારાજ કે બસ. મહારાજ મરક મરક રૂમાલ અહીંયા રાખી મસ્તકે મુખ આગળ, અને મહારાજ મરક મરક હસે. કેમ હસતા હતા? મહારાજને ખબર હતી એ વાતની. મહારાજ એટલે હસતા હતા, એટલી ખબર નથી કે જેના હાથમાં અનંત કોટી બ્રહ્માંડોના નાડી પ્રાણ છે અને સ્વિચ ઓફ છે, જેના હાથમાં સૌની સ્વિચ છે, આજે એની મેં સ્વિચ ઓફ કરી દીધી છે, એને ભાન નથી, એને ખબર નથી. એટલે મહાપ્રભુ હસી રહ્યા છે. જોવન અહંકારમાં પોતે હાથમાં નિશાન પેલું તીર કામઠું લીધું અને સનનન કરતું જ્યાં છોડ્યું, ભર સભાની વચ્ચે લુમખું પડવાની વાત તો ક્યાં રહી, પરંતુ નિશાન છટક્યું, બાજુમાંથી પસાર થઈ ગયું તીર, લુમખું ન પડ્યું. સભાજનો બોલી ઉઠ્યા, જોબન શું થયું? જોબન શું થયું? જોબન શું થયું? જોબન કાળો ધબ જેવો થઈ ગયો. મહારાજ ગમે તેમ હોય, કંઈક ભૂલ થઈ ગઈ છે, એક ચાન્સ ફરીથી ના આપો? એક ચાન્સ ફરી ના આપો? મહારાજ કે કઈ વાંધો નહીં, થાય ભૂલ તો બીજી વખત, ચાલ બીજી વખત તીર છોડ. જો મહારાજ આ વખતે જોઈ લો ત્યારે પડ્યું સમજો. મહારાજ નીચું જોઈને પાડું કે ઊંચું જોઈને લુમખું પાડું? મહારાજ કે જેમ પાડવું એમ પાડે, પણ પાડે. નીચું જોઈને પાડી તોય ભલે, ઊંચું જોઈને પાડી તોય ભલે, પણ ઊંચું જોઈને જ પાડીને ભાઈ. નીચું જોઈને પાડીશ ને કદાચ નહીં પડે તો, અરે મારા નહીં પડે એવો કોઈ સવાલ જ નથી. એક વખત ભૂલ થઈ એટલે કાયમ ભૂલ થાય. મહારાજ કે કઈ નહીં, પાડ. ફરીથી સનનન કરતું તીર છોડ્યું, નિશાન બાજુમાંથી નીકળી ગયું, લુમખું ન પડ્યું. જોબન શું થયું? આ મહારાજ પરસેવો વગર ઉનાળે પરસેવો વળી ગયો જોબનને. મહારાજ એક ચાન્સ ફરી ના આપો? મહારાજ કે કઈ વાંધો નહીં, ત્રીજી વખત. 10 વખત જોબન ભગતે પ્રયત્ન કર્યા, પરંતુ કેરીનું લુમખું ન પડ્યું. જોબન એનો તીર કામઠો બાજુમાં મૂકી હાથ જોડીને મહારાજને કે મહારાજ ખબર નથી પડતી આજે શું થઈ રહ્યું છે. વાઢો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ છે જોબનની. મહારાજ કે જોબન હવે બેસી જા. બેસી ગયો છે. ધુઆ ફુઆ થનારો અને અહમમાં રાચનારા જોબન ભગત અત્યારે હું પાડી દઉં એમાં શું, ગાય જેવા થઈ ગયા. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.